મિત્રો આપણે ગોંડલ તાલુકાના લુણીવાવ ગામમાં આવી ગયા છીએ, જ્યાં જિગ્નેશભાઈએ 4 વીઘાના મગ અને 4 વીઘાની તલી વાવેલી છે અને NK ઓર્ગેનિકની પ્રોડક્ટ વાપરેલી છે. 3-4 પ્રોડક્ટ એને વાપરી છે. તેના ફાયદા જાણીએ કે અલગ અલગ પ્રોડક્ટના બધા નામ છે તો એને ફાયદાકારક તમને બધું જણાવશે. રામ રામ જિગ્નેશભાઈ. રામ રામ. તમારા મોબાઈલ નંબર આપી દો. 93 બરોબર, એ જિગ્નેશભાઈના મોબાઈલ નંબર છે, જેથી કરીને જે ભાઈને કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો એ ભાઈને કોન્ટેક્ટ કરીને પૂછી શકશો શું શું ફાયદા છે તે શું શું પ્રોડક્ટ છે તે બધી. અને આ તમે NK પોઈઝન તમે વાપરેલું છે બરોબર, એ તમે 5 લીટર કેટલા વીઘામાં તમે પાયેલું છે? 4 વીઘામાં 5 લીટર મેં પાઈ દીધું હતું. આનાથી ફાયદો એ થાય છે કે છોડનો ગ્રોથ વધે, બરાબર, મૂળનો વિકાસ થાય છે. અને મારે આ આજુબાજુમાં બધે મગ વાવેલા છે. તમે મગ જોઈ શકો છો કે મારા મગ અને એ મગમાં કેટલો ડિફરન્સ. બરાબર છે. આ પ્રવાહી આપણે પાવાથી ગ્રોથ મારે કમ્પ્લીટ થઈ ગયો અને મૂળનો વિકાસ થઈ ગયો. બરાબર છે. પછી આ પાયા પછી બીજી દવાનો તમારો મેં છંટકાવ કરેલો. એ છંટકાવ તમે શેનો કરેલો? તો આ બિંદુ અમૃતનો. આ બિંદુ અમૃતનો છંટકાવ કરેલો. તમે કેટલું ml નાખ્યું? આ મેં પંપે નાખ્યું હતું 35 થી 40 ml. બરાબર. એનો ફ્લાવરિંગમાં વાયરસમાં કેવું કામ આપેલું છે? વાયરસમાં તો જો કે અમારે વાયરસ આવ્યો જ નથી એમાં. ફ્લાવરિંગ તો તમે આમાં જોઈ શકો છો. બરાબર, ફ્લાવરિંગ પકડી લીધું છે. પછી આમાં આના માટેનું થ્રિપ્સ અને કથીરીનું મેં વાપરેલું છે તમારું અણસમૃદ્ધ. એનાથી શું ફાયદા થયા છે? આનાથી ગામમાં ઘણી જગ્યાએ મગ વાવેલા છે તો એ લોકોએ બહુ રાસાયણિક ખાતર અને રાસાયણિક દવા ઉપયોગ કરેલી છે. એ મગમાં અને આપણા મગમાં 1% પણ ડિફરન્ટ નથી. આપણો મગ એના કરતા લાંબી સિંગ થઈ છે અને થ્રિપ્સ કથેરીમાં બેટર ફાયદો થયો. ફ્લાવરિંગમાં તો ગામ કરતા આપણે ઊંચું જ છે, કારણ ગામમાં ફ્લાવરિંગ અટકી ગયું છે. આપણે ફ્લાવરિંગ હજી પાક આવી ગયો તો ફ્લાવરિંગ છે જોઈએ. બરાબર છે. સારું, હાલો તો આ બધાને તમે થોડીક લાગણી આપો કે આ બધી પ્રોડક્ટ વાપરે અને સારી રિઝલ્ટ સારી છે. અને આપણે રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કર્યો નથી તો એટલું બેસ્ટ થયું છે તો સારું જ કહેવાય.